હવે જમીન જલ્દી વેચો. હવે આ લોકોનું મોઢું 1 મિનિટ જોવાતું નથી. અરે મોઢા તો અમારે કોઈને નથી જોવા ભાઈ. કોઈનું મોઢું જોવા રાજી નથી. હવે તારું મોઢું કોઈને જોવું અમારે નથી. કોઈના મોઢા થઈ જા. જોવા નથી ભાઈ. અરે સાંભળો સાયલેન્ટ જમીનના કૂતરા. અરે સાંભળો, તમારી જમીનનો વિવાદ જો આવો ને આવો રહેશે ને તો તમારી જમીનનો વિવાદનો ઉકેલ ક્યારેય નહીં આવે અને આ વિવાદ વર્ષો ને વર્ષો સુધી લંબાતો જશે. એટલે તમે લોકો નક્કી કરો કે તમારે કરવાનું છે શું, કેમ કે તમારા કોઈ પાસે ફૂટી કોડી તો છે નહીં. એટલે તમારા જેટલાના ભાગમાં જે જે જમીન આવે છે ને એ બધી ફૂકી મારો. એટલે જે પૈસા આવે લઈને છટકો તમે બધા. વાત તો સાચી છે. વકીલ, સાચી વાત. હું મારી 2.5 વીઘા જમીન દેવા તૈયાર છું. બોલો લ્યો. હું મારા ભાગની વેચવા તૈયાર છું. હું મારા ભાગની જમીન વેચવા તૈયાર છું. અને હું ને સેવી તો તૈયાર છે, નહીં સેવી? ડેડા તમે તૈયાર છો ને? હા દીકરા, તમે બધા રાજી તો હું રાજી. માય ડેડા. એટલે આ બધા કૂતરા રાજી છે. એ રાજી છે. શું કરવાનું છે બોલો હવે? હવે આજથી તમારા લોકોએ ઝઘડો કરવાનું બંધ અને તમારા બધાનું એક જ મિશન રહેશે. હું જમીનનો ઘરાક ગોતો. આ ઈ વાત સાચી છે. હાલો લાગો કામે. હાલો હાલો હાલો. બોલો બધા ભાઈઓ ભેગા થઈ ગયા, વાર લાગી. અને બાયુ પીરસવા મળી, વારે લાગી. આનું નામ પરિવાર. ખાઈને તને ચોકોબાર ખાવા લઈ જાવ. સેવી, હું શું કહું, તું પીરેસોમાં છે ને, તું ક્યાં બેહી ગઈ? હું લેવા પીરસું? મારી ભાભીઓ પીરસે છે, હું ખાવ નહીં. ઈ હાચું. આ રોડ થી બીજું જ ખેતર અમારું છે. જમીન વેચવાની બહુ ગણતરી નથી. મારા દાદા અમારી આટું લાટ મુકતા ગયા, લાટ. હા, એટલે તમે ખાલી ઘરાક લાવો, બાકી વેચવાની કોઈ ગણતરી નથી. ભૂંદરા બહુ ખરી જાય છે ખેતરમાં. વચ્ચે પમદી ભૂંદરાને બચ્ચા દીધા ખેતરમાં, એટલે પછી વિચાર કર્યો કાઢી નાખી જમીન. હા, તમે ઘરાક લાવો. હા હાલો. અરે ક્યાં ફોન નથી ઉપાડતા તમે ક્યારના? હા, એમાં એવું છે કે ઈ જમીન છે ને આ લોકોને વેચવાની ગણતરી છે નહીં. બાપ દાદાના કરોડો રૂપિયા પડ્યા છે એ લોકો પાસે. પાછા હું છે, જમીન એમને એમ પડી છે ને તો બાવળી ઉગે છે તો વેચી નાખે તો શાહ પાણીનું થાય. તો શાહ પાણીનું કરવા એટલું વેચવી છે, બરાબર? એટલે જે હોય ઘરાક હોય તો મને કહે, બરાબર? હા, આમ જ કહેવાનું. બાકી ગામને કહેવા જાઓ ને કે આપણી પાસે કાંઈ નથી તો પછી આપણી વાતું થાય. એ બધું ઠીક છે, પણ જમીનના ભાવ કેટલા કેવા? અમે પેલા ભાઈ આમ 6 મહિના પહેલા જમીનનો ભાવ 30 હતો. હા, અત્યારે 40 કહી દઉં? કહી દે ભાઈ, તું કરી કબૂલ. 40 લાખે વીઘો કહી દો એટલે 4 કરોડ આવે. બધા 1-1 કરોડ લઈને સીધા વ્યા જાય હરિદ્વાર ભેગા. એ શાલીના જો પાછા 39 કે 38 કરવાના થાય ને તો બાંધછોડ કરવા તૈયાર રહેજો. એ પછી જોઈ લેવું. બરાબર ને ભાઈ? ભાઈ પછી પાછળથી કઈ ન થાય. આમાં લાલજી બોલે ની હાસુ જ હોય. હે લાલજી, બેનની આખી જિંદગી જમાઈ વાહે લબડવામાં જ વહી ગઈ. લે તો મારી વાય નો લબડે તો ક્યાં લબડે? થાંભલે લબડે થાય. એને બેનને ઠાંભલે લબડવું છે, પણ ત્યાં તો શોર્ટ લાગે. નકર બેનને લૂંજું લે જ લેવું છે બધેથી. અમારા બેનને ન ઓળખીએ અમે. મોટા ભાઈ, આ વખતે વરસાદ ઝાઝો પડ્યો નહીં? હા, અનર્થ થઈ ગયો. અનર્થ હે ભગવાન, અનર્થ થઈ ગયો. એ હું છું. તારા વ્યવહારની વાત જે છોકરી અરે હાલતી હતી ને એ છોકરી ટમેટા વાળા અરે ભાગી ગઈ. જાવા જો, ભલે બે ભેગા મળીને ટમેટાનો સોસ બનાવતા. એમે ઈ છોકરી મને બહુ કઈ ખાસ ગમતી નથી. આ તો ઘરવાળાએ દબાણ કર્યું ને એટલે હું પતંગની જેમ નમી ગયો. મારો 5મો બાયોડેટા બનાવ્યો એનું હું. એને હવે નાખીને સમંદરમાં નાખી જો. મને તો ઈ થાય છે કે તમને છોકરી દેહે કોણ? એ ઓલી છોકરી છે ને તમારા બે પર પોલીસ કેસ કરવા ગઈ છે. કેમ? તમે બે હાથ પકડો તેનો. મૂળ નહીં. મોટા ભાઈ, તમે હાથ નથી પકડો ને? નહીં, જે હોય કેજો. તમે પાછા લખણ ખોટા છો. શેડતીમાં આપણું નામ જ ન હોય. નો ભાઈ હો, અમે કાઈ નથી. રામના નામ લેજો. ચાલ, સાહેબને વાત કરી. અમે આવી છીએ, તમે ચિંતા કરતા નહીં. આ હાવ ખોટીનો છે. આપણો જમાઈ છે, આપણે ન ઓળખી. હાલો. તેલમાં રાઈ નાખો એટલે ખમણ તૈયાર. બીજી વાર ખમણી બનાવજે. આપણા ઘરમાં શર્ટ પહેરવાની બહુ જરૂર નથી એટલે કાઢ નાખ. શું કામ? હામું બોલ માં. શર્ટ કાઢ નાખ. ઘરમાં ફેશન કરવાની જરૂર નથી. કાઢ નાખ. બળે તારો શર્ટ તારા સમૂહ લગન પતી ગયા, હવે કાઢ નાખ. કાઢ નાખ. આને કહેવાય માણા. જો આ લાગે માણાના પેટનો. હાલો, તારા સમૂહ લગન પતી ગયા હવે. હાલો.
આમ આવો તો તમને કેટલી વાર કીધું છે કે કાળો ટીકો લગાવ્યા વગર ઘરની બહાર નથી જવાનું. તમને તરત જ નજર લાગી જાય છે. તારા આવવાથી મારા જીવનમાં કેટલું પરિવર્તન આવી ગયું. મહિનો મહિનો નાતો નથી ને પરિવર્તનની વાતું કરે નોટંકી. તારો વહેતો જો કબૂતરની લીંડી. અહીંયા ડોડા પાર્ટી હાલતી લાગે. જમીન વેચવા માટે 9 લોકોને ફોન કર્યા પણ મારા હાડા કોઈ મારા ફોન ઉપાડવા તૈયાર નથી. અને 3 લોકોએ મને માં બેનું આવું ખરાબ ખરાબ ગાળું આપી. અને આ બધું શું કામ થાય છે એ ખબર છે તમને? શું કામ? રમણીકની ઘરવાળીનું પગલું સારું નથી ભાઈ. સાપડ પગી છે, સાપડ પગી. જ્યારથી ઘરમાં આવીને ઘરનો નાશ થઈ ગયો છે. મેં શું કીધું તું તને? હા લાલજી, હજી શાંતિ રાખો, ઘણું ખરું બહાર આવશે. સમજા તમે? એકવાર ઘરનો નાશ થાય ને પછી ખબર પડશે કે રમણીકની ઘરવાળી કેવી છે. પનોતી છે, પનોતી. એના પગ છે ને, આ પગ તમે એના જોવો ને આમ સીધા નથી, આ ખાડો નથી, સાપડ પગી છે. સમજો? મોટું જોતા નહીં એનું. બાપુ, જ્યારથી આ બાઈ આપણા ઘરમાં આવી છે, કૂતરા 4 દીથા કાંઈ ઘરમાં ખાતા નથી. મારા કૂતરા મરી ગયા ને તો આ બાઈને હું માફ નહીં કરું બાપુ. પનોતી બાઈ ભટકાઈ ગઈ છે. આ રમણીકની બાઈનું પગલું સારું નથી. જ્યારથી ઘરમાં આવીને ઘરમાં બધા માંદા મરે. હાસુ, મને 2 દિવસથી ઝાડા થઈ ગયા, બઈને જ નથી થતા. શાંતિ રાખો, તમને હજી આગળ કમળોય થાય. રમણીકની બાઈનું પગલું સારું નથી. જમીનના એકોય ગ્રાહકનો ફોન આવતો નથી. અને ઘરનું વાતાવરણ જોતા એવું લાગે છે કે આપણા ઘરની અંદર કોક બુજાડી પનોતી અપસુકન્યાળ બાઈ ઘરમાં ઘૂસી ગઈ છે. અરે ભાઈ, જમીનનું તો બધું થતું રહે. તમને ખબર છે આજે 5:30 વાગે આપણા ઘરમાં એક જોરદાર કન્યા આવવાની છે, મુહૂર્તો જોવાટું. અને બધું બાજુ મારા હસ્તક છે. એક્સક્યુઝ મી. હમણાં એને દબાવો. અરે તું દબાય. ધગધગ થાય છે. જેદી છોકરી જો આવે ને તેદી ધગધગ થવા મળે કુદરતી રીતે. લો ભાઈ પાણી. હવે પાણી જ છે. તમે લ્યો. હું છોકરીના હાથનું પીવાય. આનું મોઢું ક્યાં જોવાઈ ગયું? જોજો કાંઈક ડખો થાય. આજે છોકરી જોવા આવે ને તને કઈ ખારા લાગે ને એવા સવાલ પૂછજે. હા, હવે તને બધી ખબર ન હોય ને તમે છોકરી આવે ને તો થોડીક શાંતિ રાખજો, એની વાહે પડી જતા નહીં. મને છોકરી જોઈ લેવા દે, પછી આગળ વાત થાય. તું શાંતિ રાખ, તમારું બધું થઈ જાય. તારું થઈ જાય. એ બસ હવે મોટા ભાઈ, હું મોટા ભાઈ, બસ શાંતિ રાખો. શાંતિ રાખો. આવી ગયો છું આપણી કન્યાને લઈને, અને સાથે સાથે છે મુરચ્યો. કેમ પણ વાર લાગી? લાગ્યો ને ઝટકો? બાપુજી, હા તો હું જે પડી છે જમીન એમાં નીકળો ને બાવળીઓ ઉગે છે ને મારો થઈ ગયો ફંબલ. મજા નથી આવતી કઈ. આ વખતે મેં મારા બાયોડેટામાં ગોખી બોલો માં. તારી વાત છે ને હાલો ફરીથી હાલો જલ્દી જલ્દી જલ્દી. મેં કીધું ભાઈ ઓલો હળંગ મને લેવર આવે છે ને. ઓકે, પાણી હવે પછી હું છોકરીના હાથનું પીવે. મારો ડાયલોગ તો બતવા જો પછી હોય. બાપુજી, બાપુજી. અરે આમાં હલવામાં એમ હલવાનું ન હોય. બાપુજી